नमस्कार मित्रों, रणजीत सर प्रोफेशनल इंस्टिट्यूटना क्लास में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। अगाउना लेक्चर में आपणे जोई गया था भारतनु बंधारण अने भारतना बंधारणनी वातचीत करीए तो अंदर आपणे टॉपिक जोई गया था बंधारण सभा। तो कि बंधारण सभा में आपणे आटला मुद्दा अभ्यास करवाना हता, एमांथी आपणे मोटा भागना मुद्दा अभ्यास करी चूक्या हता। जोई लईए एकवार बंधारण बनावવાનો प्रथम विचार कोने आवेलो, आ मुद्दो चर्चा करी चूक्या छीए। बंधारण बनावવાનો प्रथम प्रयास, आ मुद्दो पण चर्चा करी चूक्या छीए। बंधारण सभानी प्रथम मांग अने ब्रिटन द्वारा बंधारण सभानी मांगनो स्वीकार, आ चार मुद्दा आपणे अगाउना लेक्चर में चर्चा करी चूक्या छीए। એટલે જે વિદ્યાર્થીઓ મારો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોતા હોય એ લોકોને રિક્વેસ્ટ કરું છું કે અગાઉનો લેક્ચર જોજો તો જ આજના વિડીયોમાં તમને ખ્યાલ પડશે કે આજના વિડીયોમાં આપણે શું ભણવાના છીએ અને કઈ રીતે શું આ વિડીયોમાં આપણે ભણશું। આજનો આપણો જે લેક્ચર છે એ શું છે તો કે બંધારણ સભાનું સ્વરૂપ। અહીંથી આપણે આ લેક્ચરની આજના લેક્ચરની શરૂઆત કરવાના છીએ। એટલે કે વાત કરીએ છીએ આજના લેક્ચરની આપણે બંધારણ સભાનું સ્વરૂપ। तो साहेब આપણે અગાઉના લેક્ચરમાં જે ચર્ચા કરી ચૂક્યા કે બંધારણ સભાની પ્રથમ માંગ કોણે, પ્રથમ વિચાર કોને આવ્યો હતો, પ્રથમ માંગ કોણે કરી હતી, બંધારણ સભા બ્રિટન દ્વારા માંગ ક્યારે સ્વીકારવામાં આવી હતી, આ બધા મુદ્દા ચર્ચા કરી ચૂક્યા હતા। હવે અંગ્રેજોએ આપણને બંધારણ સભા બનાવી દીધી। 1946માં કેબિનેટ મિશન યોજનાને આધારે ભારતમાં બંધારણ સભાની રચના થઈ ચૂકી હતી। હવે મુદ્દો એ છે બંધારણ સભાનું સ્વરૂપ। એનો મતલબ શું થશે કે સાહેબ આપણી પાસે સભા આવી ગઈ, હવે આ સભામાં બેઠશે કોણ, ક્યાંથી આવશે, કોણ આવશે, કેટલા આવશે, કોને બેસવા દેવા, આ બધા મુદ્દા ઊભા થયા અને એ મુદ્દો એટલે શું થશે બંધારણ સભાનું સ્વરૂપ। તો વાત કરીએ બંધારણ સભામાં 1946ની દ્રષ્ટિએ વાતચીત કરીએ તો કુલ 389 સભ્યો, કુલ કેટલા સભ્યો હતા 389 સભ્યો। તો સાહેબ પ્રશ્ન, આ 389 સભ્યો આવ્યા હતા કઈ રીતે? હું મારા મામાનો છોકરો અમે બે બેસી ગયા એવું? તો કે ના, નક્કી કર્યું। કેવી રીતે નક્કી કર્યું? તો કે 10 લાખની વસ્તીએ એક સભ્ય, કેટલા લાખની વસ્તીએ? 10 લાખની વસ્તીએ એક સભ્ય બંધારણ સભામાં બેસશે। એટલે કે વાત એક્ઝામ્પલ આપું તો કાળિયાબીડ આખું લઈએ તો કાળિયાબીડની વસ્તી છે 5 લાખની, તો 5 લાખે એક વ્યક્તિ બંધારણ સભામાં બેસશે? તો કે નહીં। તો કાળિયાબીડ અને ભરતનગર આ બંને સાહેબ મતલબ નાના જે સિટી છે આ બંનેને એડ કરશું અને એની કુલ વસ્તી કેટલી થઈ? 10 લાખ। તો આ કાળિયાબીડ અને ભરતનગર આ બંને વિસ્તારમાંથી કેટલા સભ્યો જશે? માત્ર એક જ સભ્ય બંધારણ સભામાં બેસશે। એટલે બંધારણ સભામાં કેટલા લાખની વસ્તીએ એક સભ્ય પ્રતિનિધિત્વ ધરાવતો હતો? તો કેટલા લાખની વસ્તી આવશે? 10 લાખની વસ્તીએ। ચલો ક્લિયર છે? 1946માં બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389 સભ્યો હતા। તો 389 સભ્યો સાહેબ આ આવ્યા ક્યાંથી, કઈ રીતે આવ્યા? તો ભારતના જે અલગ અલગ પ્રાંતો હતા, અલગ અલગ રાજ્યો હતા, આ રાજ્યોમાંથી અલગ અલગ સભ્યો આવ્યા હતા। એમાંથી વાત કરીએ 296 સભ્યો। કેટલા સભ્યો? 296 સભ્યો ક્યાંથી આવ્યા હતા? બ્રિટિશ ભારતમાંથી આવ્યા હતા, બ્રિટિશ પ્રાંતમાંથી આવ્યા હતા। એની સિવાય બીજી કોઈ જગ્યાએથી આવ્યા હતા? તો કે હા આવ્યા હતા સાહેબ, કે મેં કુલ સભ્યો 389 હતા, હજી આપણી પાસે 296 સભ્યો આવ્યા છે। તો આની સિવાયના સભ્યો ક્યાંથી આવ્યા હતા? તો કે દેશી રજોડામાંથી આવ્યા હતા। અને દેશી રજોડામાંથી કેટલા સભ્યો આવ્યા હતા? તો કે 93 સભ્યો। કેટલા સભ્યો આવ્યા હતા? 93 સભ્યો। અને આ બેનો તમે ટોટલ કરશો તો કેટલો આવી જશે? 389। છતાંય 3 ને 6, 6 ને 3 9, 9 દુ 18, 6 ને 3 9, 9 દુ 18 આઠડો, વધી પડી 1, 2 ને 1 3, એટલે કુલ કેટલા સભ્યો થઈ ગયા? 389 સભ્યો। આવી રીતે બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંત અને દેશી રજવાડામાંથી આવ્યા હતા। ઘણા બધા મિત્રો જે પહેલી વહેલી વાર ભણતા હશે એને પ્રશ્ન થાય કે સાહેબ આ બ્રિટિશ પ્રાંત અથવા બ્રિટિશ ભારત એટલે શું? તો ચલો ધ્યાન આપો ખાલી અહીંયા। સપોઝ માની લો કે આ આપણું ભારત છે, એક્ઝામ્પલ રૂપે આ ભારત છે અને ભારતમાં આ બધા શું છે? તો કે બ્રિટિશ પ્રાંત। શું છે? બ્રિટિશ પ્રાંત। આ બધા શું છે? બ્રિટિશ પ્રાંત। સાહેબ આ તો તમે ગોળ ગોળ ચકડા કર્યા, આમાં સમજાણું નહીં। તો ધ્યાન આપો, બ્રિટિશ પ્રાંતનો મતલબ શું થશે? તો કે ભારતના જે કોઈ પણ રાજ્ય હતા, જે રાજ્ય ઉપર સંપૂર્ણ રૂપથી આખા રાજ્ય ઉપર બ્રિટિશ લોકોનું શાસન હશે, બ્રિટિશ લોકોનું આધિપત્ય હશે, એ રાજ્ય એ પ્રાંતને શું કહેવાશે? બ્રિટિશ પ્રાંત અથવા બ્રિટિશ ભારત।
ખ્યાલ પડે છે? આખા ભારતમાં જે રાજ્ય જે પ્રાંત ઉપર સંપૂર્ણ રૂપથી બ્રિટિશ લોકોનું શાસન હશે એ રાજ્ય કે પ્રાંતને શું કહેવાશે? બ્રિટિશ પ્રાંત અથવા બ્રિટિશ ભારત કહેવાશે. અને વાત કરીએ દેશી રજવાડાની, તો દેશી રજવાડા આપણને ખ્યાલ જ છે કે જે રજવાડા હતા એ અલગ અલગ ઘણા બધા રજવાડા હતા. તમે ઇતિહાસમાં ભણતા જશો. આ દેશી રજવાડામાંથી કુલ કેટલા સભ્યો આવ્યા હતા? 93 સભ્યો. ચલો, આ મુદ્દો ક્લિયર. આગળ જઈએ આપણે. હવે પ્રશ્ન એ છે કે સાહેબ આ 296 સભ્યો આવ્યા હતા, તો 296 સભ્યો કઈ રીતે આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા, એ મુદ્દો આપણે ચર્ચા કરીએ. તો વાત કરીએ 296 સભ્યોનો. તો 296 સભ્યો, તો હું વાત કરું કે જે તે સમયે ભારતમાં 11 બ્રિટિશ પ્રાંત હતા. કેટલા પ્રાંત હતા? 11 બ્રિટિશ પ્રાંત. એટલે કે 11 પ્રાંતોમાંથી કુલ કેટલા? 296 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. પ્રશ્ન એ ઊભો થાય, સાહેબ આ 11 પ્રાંતોમાંથી આવ્યા હતા, પણ 296 સભ્યો કઈ રીતે, કેવી રીતના ભેગા થયા હતા? તો આપણે એ ચર્ચા કરી લઈએ. એમાંથી 296માંથી 292 સભ્યો, કેટલા સભ્યો? 292 સભ્યો બ્રિટિશ પ્રાંતમાંથી આવ્યા હતા. ત્યાર ઉપરાંત 4 સભ્યો, કેટલા સભ્યો? 4 સભ્યો કમિશનરેટ કચેરીમાંથી આવ્યા હતા. ને એમ કરીને કુલ કેટલા સભ્યો થતા? 296 સભ્યો. ખ્યાલ પડે છે? બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતમાંથી કુલ કેટલા સભ્યો આવ્યા હતા? 292 સભ્યો. પણ 292 સભ્યમાંથી ડિવાઈડ છે તો કે 296 સભ્યો, અને એમાંથી 292 સભ્યો ક્યાંથી હતા? બ્રિટિશ પ્રાંતમાંથી હતા. અને 4 સભ્યો ક્યાંના હતા? તો કમિશનરેટ કચેરીમાંથી હતા. હવે આમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે બંધારણ સભામાં જે સભ્યો ચૂંટાઈને આવ્યા હતા, આ સભ્યો કેવી ચૂંટણી પ્રક્રિયા દ્વારા ચૂંટાઈને આવ્યા હતા? તો આમાં ઘણી બધી વાર પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, પરોક્ષ આવું બધું કહે છે. તો યાદ રાખજો, બંધારણ સભામાં જે સભ્યો ચૂંટાઈને આવ્યા હતા એ કેવી ચૂંટણી હતી? તો કે અપ્રત્યક્ષ. કેવી હતી? અપ્રત્યક્ષ. કેવી ચૂંટણી હતી? અપ્રત્યક્ષ. ને જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ પરોક્ષ. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું છે કે સાહેબ આ અપ્રત્યક્ષ અથવા પરોક્ષ ચૂંટણી એટલે શું? તો ધ્યાન આપો. હવે આપણે અત્યારે તમે જે ભણો છો એમાં તમને આઈડિયા હશે. વિધાનસભા, તો કે વિધાનસભા હંમેશા ક્યાં હોય? તો કે રાજ્યની અંદર હોય. અને કેન્દ્રની વાતચીત કરીએ તો ત્યાં લોકસભા, રાજ્યસભા આવા 2 ગૃહ હોય. તો વાત કરું હું વિધાનસભાની. અત્યારે જેને આપણે વિધાનસભા કહીએ છીએ, બ્રિટિશ સમય મતલબ બ્રિટિશ શાસનકાળ દરમિયાન એને શું કહેતા? તો કે પ્રાંત સભા અથવા પ્રાંતીય સભા આવું નામ આપતા હતા. તો કે ધ્યાન આપો અહીંયા. જો આ છે શું છે? પ્રાંતીય સભા. તો કે આ પ્રાંતીય સભા એટલે આપણે શું થઈ ગઈ અત્યારે હાલની વિધાનસભા થઈ ગઈ મિત્રો. વિધાનસભામાંથી ક્યાંથી સભ્યો ચૂંટાઈને બેઠશે? તો કે રાજ્યમાં જે લોકો છે એ લોકો જેને ચૂંટશે એ બધા વ્યક્તિ કેમાં બેઠશે? તો કે પ્રાંતીય સભામાં બેઠશે. જેને કેવી ચૂંટણી કહેવાય છે? તો કે પ્રત્યક્ષ. કેવી ચૂંટણી કહેવાય છે? પ્રત્યક્ષ. ખ્યાલ પડે છે? રાજ્યના લોકો જેને ચૂંટશે ને એ વ્યક્તિ જ્યાં બેસે એને શું કહેવાશે? પ્રાંતીય સભા. અને અત્યારે હાલમાં શું કહેવાય? વિધાનસભા. હવે વાત કરીએ આની, તો કે જે વિધાનસભામાં બેઠેલા છે, જે પ્રાંતીય સભામાં બેઠેલા છે, એ સભ્યો પોતાની અંદર ચૂંટણી કરીને એમાંથી કોઈ એક વ્યક્તિને ચૂંટશે ને એ વ્યક્તિ ક્યાં બેઠશે? બંધારણ સભામાં. એટલે બ્રિટિશ શાસનકાળ દરમિયાન જે પ્રાંતીય સભા હતી એ પ્રાંતીય સભામાંથી જે વ્યક્તિ ચૂંટાશે એ વ્યક્તિ ક્યાં બેસવા જશે? બંધારણ સભામાં. અને આ ચૂંટણીને કેવી કહેવાશે? તો કે અપ્રત્યક્ષ. કેવી કહેવાશે? અપ્રત્યક્ષ અથવા તો આપણે કહીએ પરોક્ષ. ચલો, ખ્યાલ પડ્યો? અપ્રત્યક્ષ ચૂંટણી એટલે શું? પ્રત્યક્ષ એટલે શું? તો કે લોકો જેને ચૂંટે એને પ્રત્યક્ષ કહેવાય, અને લોકો જેને ચૂંટે એ ચૂંટેલાય ચૂંટે એને શું કહેવાશે? અપ્રત્યક્ષ અથવા તો પરોક્ષ ચૂંટણી કહેવાશે. ચલો, હવે જોઈએ આપણે 296 સભ્યોની ચર્ચા કરી ચૂક્યા છીએ કે 296 સભ્યો ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા. હવે ત્યારબાદ આપણે વાત કરવાની છે જે દેશી રજવાડાના હતા કે 93 સભ્યો. તો કે દેશી રજવાડામાંથી કુલ કેટલા સભ્યો હતા? તો કે 93 સભ્યો હતા. તો કે 93 સભ્યો કેવી રીતે આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા? તો કે દેશી રજવાડામાંથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? દેશી રજવાડામાંથી આવ્યા હતા. સાહેબ આ 93 સભ્યો આવ્યા હતા, તો 93 સભ્યો કઈ ચૂંટણી દ્વારા આવ્યા હતા? આવો પ્રશ્ન પૂછાય. તો યાદ રાખજો, 93 સભ્યો માટે એક પણ પ્રકારની ચૂંટણી થઈ ન હતી. એક પણ પ્રકારની ચૂંટણી થઈ ન હતી. તો 93 સભ્યો સાહેબ આવ્યા કેવી રીતે? તો કે 93 સભ્યો નામાંકન પદ્ધતિ દ્વારા. કેવી પદ્ધતિ દ્વારા? નામાંકન પદ્ધતિ દ્વારા આવ્યા હતા. હવે પાછો પ્રશ્ન ઊભો થાય, સાહેબ આ નામાંકન પદ્ધતિ એટલે શું? તો યાદ રાખજો, આપણા જે રજવાડા હતા, એટલે કે મેં એક્ઝામ્પલ તરીકે લીધેલું છે ભાવનગરનું જ રજવાડું. નીલમબાગ પેલેસનો મસ્ત ફોટો મૂક્યો છે.
ભાવનગરનું જે રજવાડું હતું અને ભાવનગરના રજવાડાના રાજા એટલે કોણ? તો કૃષ્ણકુમારસિંહજી. રજવાડાનું એક એક્ઝામ્પલ લીધું તો કે જે રજવાડું હતું એ રજવાડાના રાજા અથવા રજવાડાના જે કંઈ પ્રમુખ હોય એ વ્યક્તિ શું કરશે? તો કે પોતાના રજવાડામાંથી ડાયરેક્ટ કોઈ ચૂંટણી કરશે નહીં. ડાયરેક્ટ રાજા જ છે, એ ભાઈ તું બેસવા આવ્યો જા બંધારણ સભામાં, ભાઈ તું આવ્યો જા આપણા રજવાડામાંથી તમે 2 જણા બંધારણ સભામાં બેસવા જાઓ. તો એક પણ પ્રકારની ચૂંટણી થઈ નહોતી. એને શું કહેવાશે? નામાંકન પદ્ધતિ કહેવાશે. ચલો ખ્યાલ પડે છે મુદ્દો? ડન. કે નામાંકન પદ્ધતિ એટલે શું? તો કે જે રજવાડું હશે ને રજવાડુંના પ્રમુખ અથવા તો રાજા હશે, રાજા શું કરશે? ડાયરેક્ટ કોઈ વ્યક્તિને બંધારણ સભામાં મોકલશે. એને શું કહેવાશે? નામાંકન પદ્ધતિ. તો બંધારણ સભામાં જે બ્રિટિશ પ્રાંતમાંથી હતા એ અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા હતા અને જે રજવાડામાંથી હતા એ કેવી પદ્ધતિ દ્વારા હતા? નામાંકન પદ્ધતિ દ્વારા હતા. ત્યારબાદ મિત્રો આપણે વાતચીત કરીએ કે બંધારણ સભાના સ્વરૂપની અંદર જ આટલી વસ્તુ તો ક્લિયર કરી ચૂક્યા. હવે આની સિવાય આપણે કયા મુદ્દા પકડવાના છે? તો ધ્યાન આપો, અમુક ફેક્ટ બેઝના પ્રશ્નો તમારે પકડવાના છે કે એટલા આપણે ચર્ચા કરીએ. હવે ફેક્ટ બેઝ કે અમુક ક્યારેક એક્ઝામમાં ક્લાસ 3 લેવલની એક્ઝામમાં પૂછાઈ જાય છે. અને શું મુદ્દો છે કે બંધારણ સભામાં આ 11 પ્રાંતો હતા, યાદ છે ને કે 11 પ્રાંતોમાંથી અપ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવ્યા હતા. તો 11 પ્રાંતોમાંથી કયું બ્રિટિશ પ્રાંત એવું હતું કે જે એક જ પ્રાંતમાંથી સૌથી વધુ સભ્યો આવેલા? 11 પ્રાંતમાંથી એક હશે ને કે જ્યાંથી સૌથી વધારે સભ્યો આવ્યા હતા. એ એક કયું પ્રાંત હતું કે જ્યાંથી સૌથી વધુ સભ્યો આવ્યા હતા? તો એ હતું કયું? બ્રિટિશ પ્રાંત. કયું પ્રાંત હતું? બ્રિટિશ પ્રાંતનું હતું સંયુક્ત પ્રાંત. બ્રિટિશ પ્રાંતનું એક રજવાડું હતું, એક રાજ્ય હતું, એક પ્રાંત હતું. કયું હતું? સંયુક્ત પ્રાંત. અને સંયુક્ત પ્રાંત એટલે હાલનો કયો વિસ્તાર? તો યુપી ઉત્તર પ્રદેશવાળો વિસ્તાર એટલે કયો? સંયુક્ત પ્રાંત. અને એક પ્રાંતમાંથી કુલ કેટલા સભ્યો? 55 સભ્યો બંધારણ સભામાં આવ્યા હતા. પ્રશ્ન બીજો કે દેશી રજવાડા પણ બહુ બધા હતા અને બહુ બધા દેશી રજવાડામાંથી બહુ બધા સભ્યો બંધારણ સભામાં બેસા હતા. તો હવે કયા દેશી રજવાડામાંથી સૌથી વધુ સભ્યો બંધારણ સભામાં બેઠા હતા? તો કે કર્ણાટકનું મૈસૂર રજવાડું, ટીપુ સુલતાનવાળું, હૈદર અલી ટીપુ સુલતાનવાળું. કર્ણાટકનું મૈસૂર રજવાડું. એમાં કેટલા સભ્યો હતા? તો કે એક જ રજવાડામાંથી કુલ 7 સભ્યો બંધારણ સભામાં બેઠા હતા. પ્રશ્ન એવો પૂછાય કે બંધારણ સભામાં કુલ મહિલાઓ કેટલી હતી? તો કુલ મહિલાઓ કેટલી હતી? 15 મહિલાઓ હતી. પ્રશ્ન એવો પૂછાય આ 15 મહિલાઓ કયા પક્ષની હતી? તો યાદ રાખજો, કોંગ્રેસ પક્ષની. કયા પક્ષની હતી? કોંગ્રેસ પક્ષની. પ્રશ્ન એવો પૂછાય કે જે આ 15 મહિલાઓ હતી એ મહિલાઓ સંમેલનના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો, હંસાબેન મહેતા. કે મહિલાના સંગઠન હતું જે એના અધ્યક્ષ કોણ હતા? તો કે હંસાબેન મહેતા. પ્રશ્ન એવો પૂછાય બંધારણ સભામાં એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતી? તો આવશે હંસાબેન મહેતા. ના આવો પ્રશ્ન પૂછાઈ જાય છે ક્લાસ 3 લેવલે. પ્રશ્ન એવો પૂછાય કે બંધારણ સભામાં એકમાત્ર મુસ્લિમ મહિલા કોણ હતા? તો આવશે બેગમ એઝાઝ રસૂલ. કોણ હતા? બેગમ એઝાઝ રસૂલ. અને કદાચ છેલ્લો લાસ્ટ પ્રશ્ન ફેક્ટ બેઝનો કે બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયન સભ્ય અથવા એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ કોણ હતું? તો ફ્રેન્ક એન્થની. કોણ હતું? ફ્રેન્ક એન્થની. આ બધા બંધારણ સભાના ફેક્ટ બેઝના પ્રશ્નો હતા કે સીધા તમારે ગોખવા જ પડે. આમાં કોઈ સમજવાની વસ્તુ છે નહીં. પણ ક્યારેક આ યુપીવાળો પૂછાઈ ગયેલો છે અને આમાં તમને ખાસ હું ધ્યાન દોરીશ કે તમારે યુપી બોલ્યો છો એટલે ઉત્તર પ્રદેશ યાદ નથી રાખવાનું, કારણ કે ઓપ્શનમાં આ લોકો સંયુક્ત પ્રાંત જ આપે છે. કયું બ્રિટિશ પ્રાંતનું રાજ્ય પૂછે તો કયું આવશે? સંયુક્ત પ્રાંત. યાદ રાખજો. ચલો મિત્રો ત્યારબાદ આપણે ચર્ચા કરીએ. ઓકે, હવે જોઈએ તો કે બંધારણ સભાની જે ચૂંટણી થઈ હતી એ ચૂંટણી ક્યારે થઈ હતી? આ 389 સભ્યો આવશે એ ચૂંટણી ક્યારે થઈ હતી? તો કે જુલાઈ 1946માં. ક્યારે થઈ ચૂંટણી? જુલાઈ 1946માં બંધારણ સભાની શું થઈ હતી? ચૂંટણી થઈ હતી. અને આ બ્રિટિશ ભારતના કુલ કેટલા સભ્યો હતા? 296 સભ્યો. કેટલા સભ્યો માટે બંધારણ સભામાં ચૂંટણી થઈ હતી? તો કે 296 સભ્યો માટે ચૂંટણી થઈ હતી. 296 સભ્યોનું રિઝલ્ટ શું આવ્યું? તો યાદ રાખજો, 296 સભ્યોમાંથી કોને કેટલી બેઠક મળી? તો 296 સભ્યોમાંથી 208 બેઠક. કેટલી બેઠક? 208 બેઠક કોને મળેલી છે? કોંગ્રેસ પક્ષને મળેલી છે. ત્યારબાદ વાતચીત કરીએ એટલે કોંગ્રેસ પક્ષને 208 બેઠક એક્ઝામમાં પૂછાઈ ચૂકેલી છે ઓલરેડી. વાત કરીએ મુસ્લિમ લીગની તો કે મુસ્લિમ લીગને કેટલી બેઠક મળેલી છે? તો કે 73 બેઠક મુસ્લિમ લીગને મળેલી છે.
અને મુસ્લિમ લીગ સિવાય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સિવાય જે અન્ય પાર્ટી હતી બધી એને કુલ કેટલી બેઠક મળેલી હતી? 15 બેઠકો મળેલી હતી. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે. ફરીવાર બંધારણ સભામાં જે કાંઈ ચૂંટણી થઈ હતી કેટલાય બેઠકો માટે? તો કે 296 બેઠકો માટે. 296 બેઠકોને આપણે ડિવાઈડ કરી તો કે 208 બેઠક કોને મળેલી હતી? કોંગ્રેસને. 15 બેઠક કોને મળી હતી? અન્ય પાર્ટીને. મુસ્લિમ લીગને કેટલી બેઠક મળી હતી? 73 બેઠક. હવે થયું એવું, મુસ્લિમ લીગને 73 બેઠક મળીને, એટલે ખાલી તમને વાત કરી દઉં, મુસ્લિમ લીગને પહેલેથી એવું હતું કે ભાઈ અમે જ્યાં ચૂંટણી કરશું એ ચૂંટણીમાં મુસ્લિમ લીગને વધારે પડતી બેઠક મળશે. પણ થયું એવું, રિઝલ્ટ કાંઈક આવું જ આવ્યું 73 બેઠકવાળું, એટલે મુસ્લિમ લીગને ગમ્યું નહીં. અને મુસ્લિમ લીગે શું કર્યું? તો કે જે કેબિનેટ મિશન આવી હતી, જે શું આવ્યું હતું, કેબિનેટ મિશન દ્વારા બંધારણ સભાની રચના થઈ હતી, એ કેબિનેટ મિશનનો શું કર્યો? બહિષ્કાર કર્યો કે અમારે ભાઈ આ વસ્તુ મુજબ અમારે રહેવું નથી, અને અલગ પાકિસ્તાનની માંગણી કરી. એના ભારરૂપે 16 ઓગસ્ટ 1946ના દિવસને કયા દિવસ તરીકે ઉજવ્યો? સીધા પગલા દિવસ તરીકે ઉજવ્યો. કોણે? મુસ્લિમ લીગે. કારણ કે મુસ્લિમ લીગને જેટલી બેઠક જોતી હતી એટલી બેઠક મળી નહીં, એનાથી લોકો સંતુષ્ટ થયા નહીં, એટલે એને શું કર્યો? તો કેબિનેટ મિશનનો શું કર્યો? બહિષ્કાર કર્યો અને અલગ પાકિસ્તાનની માંગણી કરી. ને એના કારણે 16 ઓગસ્ટ 1946ના દિવસને કયા દિવસ તરીકે? સીધા પગલા દિવસ તરીકે ઉજવ્યો છે. અને તમારી જાણ માટે ખાલી કહી દઉં, 16 ઓગસ્ટ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે કે મુસ્લિમ લીગે કયા દિવસને સીધા પગલા દિવસ તરીકે ઉજવેલો છે? તો કે 16 ઓગસ્ટ 1946ના દિવસને. ચલો, આટલી વસ્તુ ક્લિયર છે. હવે આગળ ચર્ચા કરીએ આપણે. તો કે આ તમને બધી માહિતી મળી ગઈ, બંધારણ સભામાં ક્યાંથી આવ્યા, કોણ આવ્યા, કેટલા સભ્યો આવ્યા. ચલો, ક્લિયર. હવે વાત કરીએ આગળ, ને આગળ વાતચીત કરીએ બંધારણ સભાની કાર્યવાહી. સ્વરૂપ થઈ ગયું, ક્યાંથી આવશે, કોણ આવશે, કેટલા આવશે, તમને ખ્યાલ પડી ગયો. બ્રિટિશ પ્રાંતમાંથી 296 સભ્યો આવ્યા હતા. એમાંથી તો કે 292 સભ્યો બ્રિટિશ પ્રાંતમાંથી હતા, 4 હતા કમિશનરેટ કચેરીમાંથી હતા, અને કેટલી બેઠકો? તો 93 સભ્યો દેશી રજવાડામાંથી હતા. 296ને આપણે ડિવાઈડ કરી નાખ્યા તો કે 296ને કેવી રીતના? તો કે 208 બેઠક મુસ્લિમ લીગને મળી હતી, 208 બેઠક કોંગ્રેસને મળી હતી, 73 બેઠક મુસ્લિમ લીગને મળી હતી, અને 15 બેઠક કોને મળી હતી? અન્ય રાજકીય પાર્ટીને મળી હતી. મુસ્લિમ લીગે સીધા પગલા દિવસ પણ ઉજવી નાખ્યો હતો. હવે વાતચીત કરીએ બંધારણ સભાની કાર્યવાહી. મતલબ કે હવે બધા હોલ આવી ગયો આપણી પાસે, અંદર હોલમાં બેસવાવાળા સભ્યો પણ આપણને મળી ગયા. હવે પ્રશ્ન એ કે બંધારણ સભાની કાર્યવાહી કે લોકો બધા ભેગા થઈને લોકોએ કર્યું શું, અને કર્યું શું એની કરતાં મહત્વનો પ્રશ્ન, સાહેબ આ લોકો સૌથી પહેલી વહેલી વાર ક્યારે ભેગા થયા હતા? તો યાદ રાખજો, 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની શું મળેલી? પ્રથમ બેઠક મળેલી. ફરીવાર કઈ તારીખે? આ બેઠક અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ચૂકેલી છે. કઈ તારીખ યાદ રાખવાની છે? 9 ડિસેમ્બર 1946ના રોજ ભારતના બંધારણની કેવી એલી પ્રથમ બેઠક મળેલી. હવે આ બેઠકમાં શું થયું? તો કે આ બેઠકમાં સૌથી પહેલાં તો મુસ્લિમ લીગે શું કર્યું? બંધારણ સભાનો ત્યાગ કર્યો, બંધારણ સભાનો બહિષ્કાર કરેલો છે. કોણે? તો કે મુસ્લિમ લીગે શું કરેલું છે? બંધારણ સભાનો ત્યાગ કર્યો કે અમારે ભાઈ ભારતની બંધારણ સભામાં બેસવું નથી, અમને અલગ પાકિસ્તાન આપો, આવી ડિમાન્ડ કરી નાખેલી મુસ્લિમ લીગે, જે આપણને પોસાય એમ હતી નહીં. એટલે આપણે આમનું અત્યારે તો હાલવા દીધું, આગળ જતાં આપણે ઝૂકવું પડશે એની પાસે. આગળ જઈએ. હવે પહેલી વહેલી બેઠક મળી, પહેલી વહેલી બેઠકમાં થયું મુસ્લિમ લીગે બંધારણ સભાનો બહિષ્કાર કર્યો, એના કારણે પહેલી બેઠકમાં કુલ કેટલા સભ્યો હાજર રહ્યા હતા? 211 સભ્યો. હવે આ મુદ્દો ક્યારેક જીપીએસસી લેવલે પૂછાય, ક્લાસ લેવલે આજ સુધી પૂછાણો નથી કે બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કુલ કેટલા સભ્યો હતા. તો યાદ રાખવાનું 211 સભ્યો, પણ આવો પૂછાતો નથી, એટલે આપણે ચિંતા કરવાની જરૂર છે નહીં મિત્રો. ચલો, આટલી વસ્તુ ક્લિયર છે. પહેલી બેઠક ખાસ પૂછાશે, 9/12/1946ના રોજ મળી હતી. વાતચીત કરીએ આમાં. તો કે પહેલી બેઠકમાં સાહેબ થયું તો શું? તો કે પહેલી બેઠકમાં એ સમયે કોંગ્રેસના અધ્યક્ષ એટલે કે જેબી કૃપલાણી, આચાર્ય જેબી કૃપલાણી. કોણ? આચાર્ય જેબી કૃપલાણીના સૂચનથી બંધારણ સભાના સૌથી વરિષ્ઠ સભ્ય એટલે કે સચ્ચિદાનંદ સિન્હાને શું બનાવ્યા હતા? કાર્યકારી અધ્યક્ષ, અસ્થાયી અધ્યક્ષ રૂપે બનાવવામાં આવ્યા હતા. કોના કહેવાથી? તો કે સચ્ચિદાનંદ સિન્હાના સૂચનથી. કોણ બન્યું હતું? જેબી કૃપલાણીના સૂચનથી કોણ બન્યું હતું? સચ્ચિદાનંદ સિન્હા શું બન્યા હતા? બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. કઈ બેઠકમાં? તો કે પહેલી બેઠકમાં.
ક્લિયર? કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણીના સૂચનથી, એના કહેવાથી બંધારણ સભામાં સૌથી વરિષ્ઠ સભ્ય એટલે કે અનુભવી સભ્ય, પીઢ સભ્ય કોણ હતા? તો કે સચ્ચિદાનંદ સિન્હા. અને આ ભાઈના કહેવાથી સચ્ચિદાનંદ સિન્હા બંધારણ સભાના કાર્યકારી અસ્થાયી અધ્યક્ષ બન્યા. આ વાત કરીએ આપણે પહેલી વહેલી બેઠકની. ત્યારબાદ વાતચીત કરીએ તો કે બંધારણ સભાની બીજી બેઠક. આમ તો બીજી બેઠકનું કોઈ મહત્વ છે નહીં, પણ બીજી બેઠક ક્યારે મળી હતી? તો કે 9/12/1946 2 દિવસ નાખો એટલે કઈ તારીખ આવશે? તો કે 11/12/1946. કઈ તારીખ? 11/12 એટલે કે 11 ડિસેમ્બર 1946ના રોજ. અને 11 ડિસેમ્બર 1946ના રોજ થયું શું? તો કે બંધારણ સભાની અંદર ચૂંટણી થઈ. શું થઈ? બંધારણ સભાની અંદર ચૂંટણી થઈ. અને ચૂંટણીમાં શેના માટે ચૂંટણી થઈ હતી? તો કે બંધારણ સભાના હવે કાયમી અધ્યક્ષ કોને બનાવવા? કાર્યકારી તો બની ગયા હતા, પણ હંમેશને માટે સ્થાયી અધ્યક્ષ કોને બનાવવા? આના માટે ચૂંટણી થઈ. અને આ ચૂંટણીમાં બંધારણ સભાના સભ્યોએ કોને? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભા દ્વારા ચૂંટાયેલા કાયમી અથવા સ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કેવા બનાવ્યા હતા? કાયમી અથવા સ્થાયી અધ્યક્ષ બનાવ્યા. અને આ જ દિવસે બંધારણ સભાના ઉપાધ્યક્ષ પણ નક્કી થઈ ગયા હતા. એટલે વાતચીત કરી લઈએ પહેલાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો કે રાજેન્દ્ર પ્રસાદ આવી ગયા આપણા. હવે વાત કરીએ ઉપાધ્યક્ષની. તો કે ઉપાધ્યક્ષ કોણ હતું? બંધારણ સભાના ઉપાધ્યક્ષ મિત્રો કોણ હતું? ભણ્યા હશો, યાદ કરો, વિચારો. કોણ હતો ઉપાધ્યક્ષ પદ ઉપર બંધારણ સભાના? તો આવશે H.C. મુખર્જી એટલે કે હરેન્દ્ર કુમાર મુખર્જી. અને આ ઉપરાંત બીજા પણ ઉપાધ્યક્ષ હતા. યાદ રાખજો, બંધારણ સભામાં 2 ઉપાધ્યક્ષ હતા. એક તો હતા H.C. મુખર્જી અને બીજા કોણ હતા? V.T. કૃષ્ણમાચારી. કોણ હતા? V.T. કૃષ્ણમાચારી એટલે કે વાંગલ થીરુ વેંકટચારી કૃષ્ણમાચારી. બીજા કોણ હતા? વાંગલ થીરુ વેંકટચારી કૃષ્ણમાચારી. આવું નામ છે. આ છે V.T. કૃષ્ણમાચારી, આ છે H.C. મુખર્જી અને આ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ, સ્થાયી અધ્યક્ષ, ચૂંટાયેલા અધ્યક્ષ. આ વાત કરીએ આપણે બીજી બેઠકની. હવે વાતચીત કરીએ આની પછીની બેઠકની, એટલે કે 13 ડિસેમ્બર 1946ના રોજ. કઈ તારીખે? 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં શું થયું? તો 13મી ડિસેમ્બરે બંધારણ સભા મળી અને એમાં કોણ આવ્યું? તો કે જવાહરલાલ નહેરુ. કોણ આવ્યું? જવાહરલાલ નહેરુ બંધારણ સભામાં પ્રગટ થયા, આવ્યા. અને બંધારણ સભા આગળ એ પોતાના હાથમાં એક બુક લઈને આવ્યા હતા, જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ આ દિવસે આવીને બંધારણ સભાની બુક આપી કે આલ્યો આ બુક. એ બુક ઉપર શું લખેલું હતું? તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. શું લખેલું હતું? ઉદ્દેશ્ય પ્રસ્તાવ. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુ કોને આપ્યો? તો કે બંધારણ સભાને આપ્યો. કોને આપ્યો? બંધારણ સભાને આપ્યો. બંધારણ સભાએ વાંચ્યો કે જવાહરલાલ નહેરુ આ શું લઈને આવ્યા. એમ કરીને બંધારણ સભાવાળા વાંચતા ગયા કે હા તો કામનું છે. એટલે જવાહરલાલ નહેરુ આ ક્યાંથી લઈ આવ્યા? તો બહુ કામનું છે, જોરદાર લઈ આવ્યા. જો બેઠકો, શરૂઆતની બેઠકો છે એમાં મજા આવી ગઈ. ઉદ્દેશ્ય પ્રસ્તાવ તો બહુ સારો છે. તો યાદ રાખજો મિત્રો, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર કોણ હતા? મતલબ આ મુદ્દો થોડોક ભીં પડાવી દે છે. મતલબ કઈ રીતે? તો ધ્યાન આપજો. 13/12/1946ના રોજ માની લો હું જવાહરલાલ નહેરુ છું. અત્યારે આજની તારીખ છે 13/12/1946નો દિવસ છે. હું મારા હાથમાં શું લઈ આવ્યો હતો? તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવ લઈ આવ્યો હતો. ઉપર લખેલું હતું ઉદ્દેશ્ય પ્રસ્તાવ અને મેં બંધારણ સભા આગળ શું કર્યું? આ રજૂ કર્યું. ક્લિયર? તો પ્રશ્ન પૂછાય, બંધારણ સભા આગળ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કોણે કર્યો હતો? તો કે જવાહરલાલ નહેરુએ. હવે યાદ રાખજો, આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ હું લાવ્યો હતો ખાલી, પણ અંદરનું જે કંઈ લખાણ હતું એ મેં લખ્યું નહોતું. તો ઉદ્દેશ્ય પ્રસ્તાવનું અંદરનું બધું પ્રારૂપ, અંદરનું બધું લખાણ એ લખનાર કોણ હતા? તો કે B.N. રાવ. કોણ હતા? B.N. રાવ એટલે કે બેનિગલ નરસિંહ રાવ. બેનિગલ નરસિંહ રાવે શું કર્યું હતું? બંધારણ સભાની ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કર્યું હતું. આટલા મુદ્દા ક્લિયર. આગળની વાતચીત કરીએ આપણે. હવે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરી લીધો. બંધારણ સભાએ વાંચ્યો કે ના કેમ છે કેમ નહીં, જોયું, વાંચ્યું અને બધાએ વાંચી લીધું. બધાએ ઓકે ડન કરી નાખ્યું. ડેટ આવી ગઈ 22 જાન્યુઆરી 1947. ડેટ કઈ આવી? 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભાએ, આખી બંધારણ સભાએ શું કર્યું? તો કે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો
કે ના ઉદ્દેશ્ય પ્રસ્તાવ તો જોરદાર છે, મસ્ત છે, આપણને બંધારણ બનાવવામાં કામ લાગશે, એમ કરીને ઉદ્દેશ્ય પ્રસ્તાવનો શું કરી લીધો? સ્વીકાર કરી લીધો. અને આ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવ આગળ જતાં સમય જતાં ભારતના બંધારણની પ્રસ્તાવના અથવા તો આમુખ બની જાય છે. ચલો ક્લિયર? તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કોણે કર્યો હતો? જવાહરલાલ નહેરુએ. ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર કોણ હતા? BN રાવ. અને પ્રશ્ન પૂછાય કે બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કર્યો હતો? તો કે 22 જાન્યુઆરી 1947ના રોજ શું કર્યો હતો? ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. ચલો આ મુદ્દો ક્લિયર? હવે વાતચીત કરીએ. જો આ બેઠક મળી ગઈ, બધું થઈ ગયું, પણ મુસ્લિમ લીગે શું કર્યું હતું? તો મુસ્લિમ લીગે બંધારણ સભાનો ત્યાગ કર્યો હતો. અને ત્યાગ કર્યો એના કારણે શું થયું? તો કે બંધારણ સભા કાંઈક ને કાંઈક ખોરવાડી. કેમ કે મુસ્લિમ લીગની 73 બેઠકો હતી, એ નહોતી બેઠતી. એટલે એ લોકોએ જે તે સમયે મતલબ આ સમયે એ લોકોએ બહુ બધા ભાઈ તોફાનો કરેલા, કોમવાદ ફાટી નીકળેલા. અને બંગાળ પ્રાંતની વાતચીત કરીએ તો બંગાળમાં તો બહુ કાપાકાપી થઈ ગઈ હતી. અને અંતે આપણે શું કરવું પડ્યું? તો કે મુસ્લિમ લીગની સામે થોડું ઘણું ઝૂકવું પડ્યું. અને ભાઈ એને અલગ પાકિસ્તાન જોતું હતું, એ અલગ પાકિસ્તાનની માંગણી સ્વીકારવી પડી. અને એ બેને છૂટા પાડવા માટેની એક યોજના આવી. અને એ યોજના કઈ આવી? તો કે માઉન્ટ બેટન યોજના. કઈ યોજના આવી? માઉન્ટ બેટન યોજના. ક્યારે આવી હતી? તો કે 3 જૂન 1947ના રોજ. ક્યારે આવી હતી? 3 જૂન 1947ના રોજ માઉન્ટ બેટન યોજના આવી. આ યોજનાને આધારે શું થયું? તો કે અખંડ ભારતના ભાગલા પડ્યા. શું થયું? અખંડ ભારતના ભાગલા પડ્યા. અને બંધારણ સભા જે બની ગઈ હતી એ જ બંધારણ સભાની શું થઈ? પુનઃરચના થઈ. એટલે કે માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947ના રોજ આવી. અને આ યોજનાના આધારે શું થયા? અખંડ ભારતના ભાગલા થયા. અને બંધારણ સભાની શું થઈ? પુનઃરચના થઈ. કદાચ પ્રશ્ન પૂછાય માઉન્ટ બેટન યોજના બીજા કયા નામે ઓળખાય છે? તો આવશે 3 જૂન યોજના. કયા નામે? 3 જૂન યોજનાના નામે પણ ઓળખાય છે. કે 3 જૂન યોજના કયો અથવા માઉન્ટ બેટન યોજના કયો, બંને એક જ છે. ક્યારે આવી હતી? 3 જૂન 1947ના રોજ. પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે અખંડ ભારતના ભાગલા કઈ યોજનાને આધારે થયા હતા? તો કઈ આવશે? માઉન્ટ બેટન યોજના. ચલો આગળ વાતચીત કરીએ મિત્રો. હવે ભાગલા પડી ગયા. ભાગલા પડ્યા એમાં થયું શું? તો કે જે અત્યાર સુધી જે બેઠકો હતી એ બેઠકોમાં હવે જો પહેલાં જ્યારે અખંડ ભારત હતું ત્યારે શું થયું? તો ત્યારે સભ્યો વધારે હતા, 292 સભ્યો હતા, 93 સભ્યો દેશી રજવાડાના હતા. હવે ભાગલા પડે છે. અખંડ ભારતના શું પડે છે? ભાગલા પડે છે. અલગ પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન, બે ભાગલા પડી જાય છે. આગળ હું તમને સમજાવું. હવે બે ભાગલા પડે તો આ બંધારણ સભાના સભ્યોની સંખ્યા વધે કે ઘટે? ઓબ્વિયસલી શું થશે? ઘટશે. અને ઘટશે એટલે શું થયું છે જોઈએ આપણે. તો કે માઉન્ટ બેટન યોજના પહેલાં અને માઉન્ટ બેટન યોજના પછી શું સંખ્યા હતી એ જોઈએ. તો કે માઉન્ટ બેટન યોજના પહેલાં જ્યારે યોજના આવી એ પહેલાં તો કે બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા સભ્યો હતા? તો કે 292 સભ્યો હતા. અને દેશી માઉન્ટ બેટન યોજના પછી કેટલા હતા? 229. યાદ રાખવું હોય તો આ 92 છે. 92ના ઊંધા કરો એટલે બગડો આગળ આવી જાય, નવડો પાછળ, એટલે 229. દેશી રજવાડાની વાત કરીએ તો દેશી રજવાડામાં માઉન્ટ બેટન યોજના પહેલાં કેટલા હતા? તો કે 93. યોજનાનો ભાગલા પડીએ પછી કેટલા થઈ ગયા? 70. કમિશનરેટ કચેરીની વાત કરી રહીએ તો પહેલાં કેટલા હતા? 4. ત્યારબાદ તો કોઈ હતા નહીં. અને કુલ સભ્યોની વાતચીત કરીએ તો કુલ સભ્યો કેટલા? તો કે 389. ત્યારબાદ કેટલા રહ્યા હતા? 299. કેટલા આવશે? 299. બંધારણ સભામાં કેટલા સભ્યો હતા પછી માઉન્ટ બેટન યોજના પછી? 299. પ્રશ્ન પૂછાય કે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? હવે તમને આવડશે. કેટલા સભ્યો આવે? કેટલા આવશે? 299 નહીં, 389. કેટલા આવશે? 389. પ્રશ્ન પૂછાય બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? તમારે 389 જ ટીક કરવાનું છે. પણ પ્રશ્ન પૂછાય કે માઉન્ટ બેટન યોજના પછી કેટલા હતા? તો જ તમારે 299 ટીક કરવાનું છે. એ સિવાય બાકી દોઢું થવાનું નહીં. આ સવાલમાં તમે હેરાન થઈ જાઓ મિત્રો. ચલો આટલી વસ્તુ ક્લિયર છે. ડન. કે માઉન્ટ બેટન યોજના પહેલાં કેટલા હતા અને યોજના પછી કેટલા. હવે વાતચીત કરીએ આપણે આની પછીના મુદ્દાની. આની પછીનો મુદ્દો બહુ ઇન્ટરેસ્ટેડ છે, જોવા જેવો છે મુદ્દો. આ કંઈક નકશો આવ્યો તો નકશો યાદ રાખજો. આ નકશો છે બંગાળનો. એનો નકશો છે બંગાળનો, જે
માઉન્ટબેટન યોજના આવી એ પહેલાંની વાતચીત કરું છું. માઉન્ટબેટન યોજનામાં થયું શું તો કે ભારતના ભાગલા પડી ગયા. એમાં ભાગલામાં બહુ મોટો એક લોસ આપણને શું ગયેલો છે એ મુદ્દો સમજાવું છું, ધ્યાન આપજો. જ્યારે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા તો કે 389 સભ્યો હતા. તેમાં એક સભ્ય એટલે કોણ હતા તો કે બાબા સાહેબ આંબેડકર. કોણ હતા? બાબા સાહેબ આંબેડકર. અને બાબા સાહેબ આંબેડકર જ્યારે પહેલી વાર એટલે કે 389 વાળી બંધારણ સભા હતી, એમાં બાબા સાહેબ આંબેડકર ક્યાંથી ચૂંટાણા હતા તો કે બંગાળ પ્રાંતમાંથી ચૂંટાણા હતા. ક્યાંથી ચૂંટાણા હતા? બંગાળ. અને એમાં ખાસ વાતચીત કરું તો આ લીલો ગ્રીન વાળો ભાગ દેખાય છે ને, એમાંથી બાબા સાહેબ આંબેડકર શું હતા? ચૂંટાણા હતા. જ્યારે પહેલી વાર બંધારણ સભા મળી ત્યારે. હવે થયું શું તો કે ધ્યાન આપો અહીંયા, એટલે કે આ ગ્રીનવાળા ભાગમાંથી બાબા સાહેબ આંબેડકર ચૂંટાણા હતા. હવે બાબા સાહેબ આંબેડકર ચૂંટાણા પછી માઉન્ટબેટન યોજના આવી, અને માઉન્ટબેટન યોજનાના આધારે શું થયા તો કે અખંડ ભારતના ભાગલા થયા. અને માઉન્ટબેટન યોજનામાં ભાગલા સાહેબ કેવી રીતના તો માની લો સપોઝ આ ભારત છે તો અહીંથી આ ભાગલા થયા, આ ભારત ને આ પાકિસ્તાન, એવું થયું હતું તો કે ના, આવી રીતે ભાગલા પડ્યા નહોતા. તો સાહેબ કઈ રીતે ભાગલા પડ્યા હતા? તો ધ્યાન આપો, માઉન્ટબેટન યોજનામાં લખેલું હતું કે આખા ભારતમાં જે એરિયા, જે વિસ્તાર, જે પ્રદેશ ઉપર, શું લખેલું હતું? જે એરિયા, જે વિસ્તાર, જે પ્રદેશ ઉપર મુસ્લિમોની વસ્તી, કોની વસ્તી? મુસ્લિમોની વસ્તી વધારે હશે, એ એરિયા, એ પ્રદેશને શું કહેવાશે તો કે પાકિસ્તાન કહેવાશે. શું કહેવાશે? પાકિસ્તાન કહેવાશે. અને એ કારણથી પાકિસ્તાન કેટલા બન્યા તો કે 2. આ બન્યું પૂર્વ પાકિસ્તાન અને આ બન્યું પશ્ચિમ પાકિસ્તાન. આવા 2 પાકિસ્તાન બન્યા માઉન્ટબેટન યોજનાના આધારે. એટલે ડખો થયો અહીંયા. એટલે કે વાત કરીએ જો આ પ્રાંતની, આ જે બંગાળ છે ને એ મેં તમને નકશામાં લીધું, આખો પ્રાંત હતો. અને એમાં બાબા સાહેબ આંબેડકર ક્યાંથી ચૂંટાણા હતા તો નિશાન કરી દો, અહીંથી બાબા સાહેબ આંબેડકર ચૂંટાઈને બંધારણ સભામાં બેઠા હતા. પણ માઉન્ટબેટન યોજના આવી એના કારણે શું થયું તો કે અહીંયા છે ને આ ગ્રીનવાળો વિસ્તાર, ત્યાં મોટા ભાગે મુસ્લિમોની વસ્તી વધારે હતી. એટલે કે માઉન્ટબેટન યોજના પછી જે આ ગ્રીનવાળો વિસ્તાર છે ને એ શું બની ગયો તો કે પાકિસ્તાન બની ગયો. આ હું પૂર્વ પાકિસ્તાન બની ગયું. શું બની ગયું? પૂર્વ પાકિસ્તાન બની ગયું. અને પૂર્વ પાકિસ્તાન બન્યું એના કારણે થયું શું? બાબા સાહેબ આંબેડકર જે અત્યાર સુધી બંધારણ સભામાં બેઠા હતા એની બેઠક ક્યાં વહી ગઈ? પાકિસ્તાનમાં વહી ગઈ. એટલે બાબા સાહેબ આંબેડકરનું બંધારણ સભામાં સભ્યપદ શું થયું? કેન્સલ થયું, રદ થયું. હવે કરવું શું? મૂંઝાણા બધા. હવે આમને આજ વસ્તુ તમારે ડિટેલ્સમાં જોવી હોય તો ધ્યાન આપો, તમે કરી દો. જો આ આપણો આખો નકશો, આ અહીંની વાતચીત કરું છું. જો આ હવે તમને દેખાશે ને, એટલે જો ધ્યાન આપો. આ રહ્યું પાકિસ્તાન. આ જે તે સમયે આખું બ્લુ છે ને, આ આખું શું છે? વેસ્ટ બેંગાલ લખેલું રહ્યું, જેને આપણે પશ્ચિમ બંગાળ. આ આખું શું હતું તો કે બંગાળ હતું. અને બાબા સાહેબ આંબેડકર ક્યાંથી તો કે અહીંથી ચૂંટાણા હતા, જે પાકિસ્તાન બની ગયું. બાબા સાહેબ આંબેડકરની બેઠક રદ થઈ એના કારણે થયું શું તો કે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ મૂંઝાણા કે હવે કરવું શું મારું યાર, બાબા સાહેબની બેઠક તો રદ થઈ ગઈ, હવે આપણે બધા કરશું હું? એટલે એ સમયે તાત્કાલિક ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે શું કર્યું તો કે મુંબઈમાં, ક્યાં? મુંબઈમાં ફોન કર્યો. મુંબઈમાં કઈ જગ્યાએ ફોન કર્યો તો મુંબઈની પૂના બેઠક ઉપરથી. જો પૂના બેઠક ઉપરથી ચૂંટાણા હતા. કોણ હતા તો કે મુકુંદ રામરાવ જયકર નામના વ્યક્તિ હતા. મુંબઈ પ્રાંતની પૂના બેઠક પરથી કોંગ્રેસના સભ્ય હતા મુકુંદ રામરાવ જયકર. આ મુંબઈની પૂના બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. અને એ મુકુંદ રામરાવ જયકરને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે શું કીધું? ભાઈ તમે એક કામ કરો, તમે તમારી બેઠક ખાલી કરી દો અને ત્યાંથી બાબા સાહેબ આંબેડકરને બંધારણ સભામાં મોકલો. ખ્યાલ પડે છે મુદ્દો? ક્લિયર? આ વ્યક્તિ કોણ છે તો કે મુકુંદ રામરાવ જયકર. આ મુકુંદ રામરાવ જયકરે પોતાની બેઠક ખાલી કરી હતી. કોના માટે તો કે બાબા સાહેબ આંબેડકર માટે પોતાની બેઠક ખાલી કરી આપી હતી. આ બંને પ્રશ્ન એક્ઝામમાં ક્લાસ 3 લેવલ અને ક્લાસ 3 અપર લેવલ 2 લેવલે પૂછાઈ જાય છે કે બાબા સાહેબ આંબેડકર સૌ પ્રથમવાર કયા પ્રાંતમાંથી ચૂંટાણા હતા? તો તમને ખ્યાલ પડી ગયો હવે કયો આવશે તો કે બંગાળ. અને માઉન્ટબેટન યોજના પછી કયા પ્રાંતમાંથી? તો મુંબઈ પ્રાંતમાં. મુંબઈની કઈ તો કે પૂના બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. કોણે પોતાની બેઠક ખાલી કરી હતી તો કે મુકુંદ રામરાવ જયકર નામના વ્યક્તિએ પોતાની બેઠક ખાલી કરી આપી હતી. આજના લેક્ચરમાં મિત્રો આપણે આ 2 જ મુદ્દા મારે ચર્ચા કરવાના હતા. હવે આગળ જશું આપણે બંધારણ સભામાં, તો કે બંધારણ સભાની અગત્યની સમિતિઓ વિશે ચર્ચા કરશું. પણ બસ નાનું આજનો આ 2 ટોપિક તમે મગજમાં સરખા બેસાડી દો. ટૂંક જ સમયમાં હું નવો પાછો વિડીયો લઈને આવું છું કે બંધારણ સભાની અગત્યની સમિતિઓ, એમના અધ્યક્ષો, સૌથી મહત્વની સમિતિ કઈ હતી, આ બધા ટોપિક વિશે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરીએ. જો મિત્રો તમને અમારા આ વિડીયો લેક્ચરની સિરીઝ
તમને એમાંથી કંઈક શીખવા મળતું હોય, તમને કંઈક નવું જાણવા મળતું હોય, તમને યોગ્ય લાગતું હોય કે ના અમારું જ્ઞાન તમને તમારા સુધી યોગ્ય રીતે પહોંચી શકે છે, તો તમે લોકો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈબંધ દોસ્તાર ગ્રુપ સુધી શેર કરો, અને જરૂર ન પડે તમારે વસ્તુ આ બહુ અંદર ડિટેલ્સમાં જઈને કરવાની જરૂર નથી. શું કરો, કોઈ પણ વિડીયો હોય એ વિડીયોની લિંકને તમારા વોટ્સએપ સ્ટેટસમાં મૂકી દો, તમારા ભાઈબંધ દોસ્તાર ઓટોમેટિકલી લિંક ઓપન કરીને જોઈ લેશે. જો એને રસ હશે એટલે ઓટોમેટિકલી ચેક કરશે કે ના વિડીયો મસ્ત છે. જો તમને યોગ્ય લાગે, તમને અનુકૂળ હોય કે ના વિડીયોનું કન્ટેન્ટ પાવર સારું છે, તો તમે ચોક્કસ તમારા મિત્ર દોસ્તાર વર્તુળમાં અમારા વિડીયોને શેર કરો, લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત મિત્રો.